પૃથ્વી પર લાખો મંદિરો છે, પણ શું તમે ક્યારે એ અનુભવ્યું છે કે જ્યાં સ્વયં ગંગા મૈયા દર વર્ષે હનુમાનજીના ચરણ પખાડવા એટલે કે ધોવા પૃથ્વી પર આવે છે? એક એવું રહસ્યમય સ્થાન જ્યાં કળિયુગના હાજરા હાજુર દેવ વિશ્રામ કરી રહ્યા છે. શું તમે જાણો છો કે લંકા વિજય પછી જ્યારે મહાબલી હનુમાન અત્યંત થાકી ગયા હતા, ત્યારે માતા સીતાએ તેમને ક્યાં આરામ કરવા કહ્યું હતું? ચાલો આજે તમને હું લઈ જાઉં છું પ્રયાગરાજના એ પવિત્ર કિનારે, જ્યાં હનુમાનજી આજે પણ શયન મુદ્રામાં બિરાજમાન છે. ઉત્તર પ્રદેશના પવિત્ર પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમના કિનારે આવેલું છે આ ચમત્કારી મંદિર. પૌરાણિક કથાઓ કહે છે કે જ્યારે લંકા પર વિજય મેળવી હનુમાનજી પરત ફર્યા, ત્યારે તેઓ અત્યંત થાકેલા હતા. માતા સીતાના આગ્રહ પર હનુમાનજીએ આ પવિત્ર ધરતી પર વિરામ કર્યો હતો, અને ત્યારથી તેઓ આ જ મુદ્રામાં ભક્તોને આશીર્વાદ આપી રહ્યા છે. પણ અસલી ચમત્કાર તો ચોમાસામાં જોવા મળે છે. જ્યારે ગંગા નદીના નીર વધે છે, ત્યારે તે મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચે છે, અને લોકો કહે છે કે ગંગા મૈયા સ્વયં હનુમાનજીના ચરણ પખાડવા એટલે કે સ્પર્શ કરવા આવે છે. અને આ કોઈ પૂર નથી, પણ ભક્તો માટે ગંગા માતા દ્વારા હનુમાનજીનો પવિત્ર જળાભિષેક છે. કહેવાય છે કે અહીં દર્શન કરવા માત્રથી ગમે તેવો અશાંત માણસ પરમ શાંતિનો અનુભવ કરે છે. તમારી માનસિક ચિંતાઓ અને જીવનના સંકટો જાણે આ મૂર્તિના તેજ સામે ઓગળી જાય છે. તો શું તમે આજ સુધી આ મૂર્તિના દર્શન કર્યા છે કે નહીં? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આવી જ ધર્મની જાણી અજાણી વાતો માટે લલકાર ન્યૂઝને લાઈક, શેર અને ફોલો જરૂરથી કરજો.